લખનૌથી મુંબઈ જઈ રહેલી પુષ્પક એક્સપ્રેસ જલગાંવ પાસે દુર્ઘટનાનો ભોગ બની। આ અકસ્માતમાં 11 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા। આ ઘટના ત્યારે ઘટી જ્યારે આ ટ્રેનમાં અફવા ફેલાઈ હતી કે ટ્રેનમાં આગ લાગી ગઈ છે અને આ અફવા ફેલાવાયા બાદ કેટલાક લોકોએ ટ્રેનમાં ચેન પુલિંગ કર્યું હતું અને ચેન પુલિંગ કરીને લોકોએ ટ્રેનમાંથી કૂદી ગયા હતા। તો બીજી તરફ પુણેની વાત કરીએ તો પુણેમાં એક એવી ઘટના ઘટી જેને જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા। મહારાષ્ટ્રના પુણેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં એક ગાડી પહેલા માળેથી નીચે પટકાઈ હતી। મહારાષ્ટ્રના પુણેમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ભૂલથી પહેલા માળના પાર્કિંગમાં કાર પાર્ક કરી રહેલા ડ્રાઈવરે રિવર્સ ગિયર લગાવી દીધું હતું, જેના કારણે કાર પહેલા માળની દિવાલ તોડીને નીચે પડી હતી। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં અકસ્માતની તીવ્રતા જોઈ શકાય છે। આ સમગ્ર ઘટના પુણેના વિમાનનગર વિસ્તારના શુભા એપાર્ટમેન્ટની જણાવવામાં આવી રહી છે। કાર નીચે પડતાની સાથે જ નજીકમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટના સ્થળે હાજર લોકોએ તાત્કાલિક કાર ચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો। કાર પહેલા માળેથી નીચે પડી તે સમયે નીચેથી એક સફેદ રંગની કાર પણ એપાર્ટમેન્ટની અંદર ગઈ હતી। જો સફેદ રંગની કાર નીચે આવી હોત તો મોટો અકસ્માત સર્જાયો હોત। જો કે સદનસીબે અકસ્માતમાં કોઈનું મોત થયું નથી। ગાડી કોણ ચલાવી રહ્યું હતું તેની હજી કોઈ જાણકારી મળી નથી, પરંતુ આ દુર્ઘટનાએ ચોક્કસપણે ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે। મળતી વિગતો પ્રમાણે આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી। આ તરફ જામનગરમાં ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફર્યું। રંગમતી નદીના પટ્ટામાં ગેરકાયદે બાંધકામો દૂર કરાયા। આ બાંધકામોને દૂર કરીને અંદાજિત 15,000 ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે। કુલ 4 જેસીબી મશીન અને અન્ય સાધનોની મદદથી આ દબાણો હટાવવા માટે એસ્ટેટ શાખા, લાઇટ શાખા અને પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા। રંગમતી નદીના પટ્ટામાં ગેરકાયદેસર બાંધકામના લીધે પાણીનું વહેણ અવરોધાયું હતું। આશરે 8,000થી વધારે ગેરકાયદેસર બાંધકામ અહીં ખડકી દેવામાં આવ્યા હતા, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ તેમજ લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટને જે નદીના પટમાં 98,445 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો અને એમાં 54,000 સ્ક્વેર ફૂટ જેવો ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવેલ હતો। આ બેની આપણે બંનેની કિંમત ગણીએ તો 17.62 કરોડ રૂપિયા જેવી બંનેની કિંમત થાય છે અને જગ્યાની આમ સેપરેટ કરવા જાય તો જગ્યાની કિંમત 14.82 કરોડ અને બાંધકામની કિંમત 2.80 કરોડ રૂપિયા થાય છે। જેતપુરના ખેડૂતોએ સાડી ઉદ્યોગના કારખાનેદાર સામે પોતાનો રોષ દર્શાવ્યો। કારખાનેદારના કેમિકલયુક્ત પાણીના કારણે ખેતીને નુકસાન થતું હોવાની ખેડૂતોની રાવ છે। જેતપુરના ખેડૂતોએ સાડી ઉદ્યોગના કારખાનેદાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। જેતપુરના કારખાનેદારો કેમિકલયુક્ત પાણી સીઈટીપી પ્લાન્ટના બદલે ભાદર નદીમાં છોડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોના બોર અને કૂવામાં કેમિકલ ભળી રહ્યું છે અને આ પાણીના વપરાશ બાદ જમીન બંજર બની રહી છે। પશુઓ પણ પાણીને કારણે ચામડીના રોગના ભોગ બન્યા છે। આ સાથે પાણીની જીવસૃષ્ટિ પણ નાશ પામી રહી છે, જેની અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ નહીં આવતા ખેડૂતોએ હવે વિરોધ શરૂ કર્યો છે। જેતપુરના તાલુકાના કેરાળી, લુણાગરા, લુણાગરી અને ઉમરકોટ ગામના ખેડૂતોએ ભાદર નદીના પુલ પાસે વિરોધ પ્રદર્શન કરી રામધૂન બોલાવી હતી। રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ। બનાસકાંઠામાં ડ્રો માફિયા અશોક માળી પોલીસ સકંજામાં આવી ગયો। અશોક માળી સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયો હતો। બનાસકાંઠામાં ડ્રોના નામે લોકોને છેતરવામાં માહેર માસ્ટરમાઇન્ડ અશોક માળી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે। આ સમગ્ર મામલામાં અશોક માળી સહિત 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જે બાદ કાર્યવાહી કરવામાં આવતા આજે માસ્ટરમાઇન્ડ અશોક માળી સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયો હતો। સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી, જે બાદ તેને ધાનેરાથી દબોચવામાં સફળતા મળી હતી। અશોક માળી સાથે તેના 2 સાગરીતોને પણ દબોચવામાં સફળતા મળી છે।
સમગ્ર મામલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ડ્રોના નામે લોકો પાસે છેતરપિંડી આચરવામાં માસ્ટર માઇન્ડ એવા અશોક માળીએ આ પહેલા કેટલા ડ્રો યોજ્યા, કેટલા લોકોને ચૂનો ચોપડ્યો, તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની જાણકારી તેની પૂછપરછમાં સામે આવી છે. હાલ તો તેને પોલીસે પોતાની કસ્ટડીમાં લઈને કોર્ટમાં હાજર કરવાની તજવીજ હાથ ધરી છે. રાજ્યમાં અનેક જગ્યાએ દાદાનું બુલડોઝર ફરી વળ્યું. ગેરકાયદે બાંધકામોને તોડી પાડી સરકારી જમીનો ખાલી કરાવાઈ. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર દવાઈ બોલાવી રહ્યું છે. એવી જગ્યાઓ કે જ્યાં સરકાર સીધી રીતે કોઈ દખલ ન કરી શકતી હોય તેવી જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરી દેતા અસામાજિક તત્વો પર હવે લગામ કસવામાં આવી રહી છે. તેવામાં દાદાનું બુલડોઝર ફરી એકવાર ગુજરાતમાં ગરજ્યું છે. આણંદના રૂપાપુરામાં સતત બીજા દિવસે 40થી પણ વધુ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. તો ધોરાજીના છત્રાસા ગામની ગૌચર જમીનમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જામનગરના રંગમતી નદીના પટ્ટામાં પાણીના વહેણને અવરોધરૂપ અંદાજિત 8,000થી પણ વધુ ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યા છે. આ બાંધકામોને દૂર કરીને અંદાજિત 15,000 ચોરસ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે. કુલ 4 જેસીબી મશીન અને અન્ય સાધનોની મદદથી આ દબાણો હટાવવા માટે એસ્ટેટ શાખા, લાઇટ શાખા અને પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. તો આ તરફ મોરબી શહેરના વાવડી રોડ પર દબાણો દૂર કરવામાં આવ્યા છે. જો કે ટ્રાફિકના ઉકેલ માટે મોરબીમાં દર બુધવારે દબાણ હટાવાશે.